ચંદ્રબાબુ નાયડુ બધાનું નામ બોલ્યા, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું નામ બોલ્યા, રાજનાથસિંહનું નામ બોલ્યા, નીતિન ગડકરીનું નામ બોલ્યા, જેપી નડ્ડાનું નામ બોલ્યા, પણ અમિત શાહનું નામ નહીં બોલ્યા. કેન્દ્રીય ગૃહમંત્રી ખાલી એટલું જ બોલ્યા, અમિત શાહનું નામ નહીં બોલ્યા. નમસ્કાર દર્શક મિત્રો, આજે એનડીએની એક મિટિંગ મળી હતી અને જૂના સંસદના સેન્ટ્રલ હોલની અંદર મિટિંગ મળી અને રાજનાથસિંહે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નામનો પ્રસ્તાવ મૂક્યો અને અમિત શાહે એમને ટેકો આપ્યો અને નીતિન ગડકરીએ મંજૂરી આપી અને જેડીએસના કુમારસ્વામીએ પણ પ્રસ્તાવને ટેકો આપ્યો. અને એ પછી જે એનડીએના 13 સાથી પક્ષો હતા એમના નેતાઓ પણ આ બેઠકની અંદર હાજર હતા. બધાએ પોતપોતાનું વક્તવ્ય આપ્યું, પરંતુ બે વાત જે છે એ આ મિટિંગની અંદર ઉડીને આંખે વળગે એવી સામે આવી. એના વિશે હું તમારી સાથે વાત કરીશ. એક ચંદ્રબાબુ નાયડુએ જે વક્તવ્ય આપ્યું તે, અને નીતિશ કુમારે પોતાનું જ્યારે વક્તવ્ય પૂરું થયું પછી જે કર્યું એ ચર્ચામાં આવ્યું છે. તો એના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે .com. દર્શક મિત્રો, એનડીએની સરકાર બનવાની છે એ વાત નક્કી થઈ ગઈ છે. સૌથી પહેલાં જ્યારે ભાજપને 240 બેઠકો મળી અને બાકીના એમના જે સહયોગી છે ટીડીપી, જેડીયુ અને બાકીની જેટલી પણ નાની નાની પાર્ટીઓ છે એ બધા મળીને લગભગ 293 બેઠકો મળી, એટલે એનડીએને બહુમતી મળી. તે વખતે એક એવી ચર્ચા ચાલતી હતી કે નીતિશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુનું કોઈ ઠેકાણું નહીં, કારણ કે એ લોકો પલટી મારવા માટે જાણીતા છે. અને લોકસભાના પરિણામો જ્યારે જાહેર થતા હતા ત્યારે જ કોંગ્રેસે ટીડીપીના ચંદ્રબાબુ નાયડુ અને નીતિશ કુમારનો સંપર્ક કરવાનો શરૂ કરી દીધેલો. એટલે એક એવી શંકા હતી કે આ બંને પલટી મારી જાય તો એનડીએને સરકાર બનાવવામાં મુશ્કેલી પડે. પરંતુ આજે જ્યારે એનડીએની બેઠક મળી અને બધા જે સાથી પક્ષો આ મિટિંગમાં હાજર રહ્યા અને બધાએ સમર્થન આપ્યું અને એમ કીધું કે અમે તમારી સાથે જ રહીશું અને તમારા નેતૃત્વમાં, એટલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ઉલ્લેખ કરીને એમ કીધું કે અમે તમારા નેતૃત્વમાં કામ કરતા રહીશું અને તમારી સાથે આગળ વધતા રહીશું. હવે જ્યારે ચંદ્રબાબુ નાયડુનો ટર્ન આવ્યો ત્યારે એમણે ઘણી બધી વાતો કરી. એમણે એમ કીધું કે છેલ્લા 3 મહિનાની અંદર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને કામ કરતા જોયા છે. એમનું સ્પિરિટ જે શરૂઆતથી પ્રચારનો હતો એ છેલ્લા અંત સુધી એવો ને એવો જ રહ્યો હતો. મેં ઘણા બધા પ્રધાનમંત્રી જોયા છે, મેં ઘણી બધી સરકારો જોઈ છે, મેં ઘણા બધા લીડરો જોયા છે, પરંતુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એક અનોખા લીડર છે અને એમની સાથે કામ કરવાની મજા આવશે, એમની સાથે કામ કરવાનું ગમશે. અમારી ટીડીપી પાર્ટી એમને સમર્થન આપે છે. હવે એક વાત જે સૌથી નોંધપાત્ર અને ધ્યાન પર આવી કે જ્યારે ચંદ્રબાબુ નાયડુ એવું બોલ્યા કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આંધ્રપ્રદેશમાં આવ્યા અને એમણે 3 સભાઓ કરી અને એક મોટી રેલી કરી, એને કારણે અમને આંધ્રપ્રદેશની અંદર ઘણો મોટો ફાયદો થયો. પછી એમણે એમ કીધું કે કેન્દ્રીય ગૃહમંત્રી પણ આંધ્રપ્રદેશમાં એક વખત આવેલા, એક વખત રેલી કરી અને એ પછી એમણે નામ દીધું કે રાજનાથસિંહ પણ આવેલા, નીતિન ગડકરી પણ આવેલા અને જેપી નડ્ડા પણ આંધ્રપ્રદેશમાં આવેલા અને એને કારણે અમને આંધ્રપ્રદેશમાં ફાયદો થયો. જે સૌથી મહત્ત્વની વાત ધ્યાન પર આવી એ વાત છે કે ચંદ્રબાબુ નાયડુ બધાનું નામ બોલ્યા, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું નામ બોલ્યા, રાજનાથસિંહનું નામ બોલ્યા, નીતિન ગડકરીનું નામ બોલ્યા, જેપી નડ્ડાનું નામ બોલ્યા, પણ અમિત શાહનું નામ નહીં બોલ્યા. કેન્દ્રીય ગૃહમંત્રી ખાલી એટલું જ બોલ્યા, અમિત શાહનું નામ નહીં બોલ્યા. એની પાછળ એવું કારણ જાણવા મળ્યું છે કે જ્યારે આંધ્રપ્રદેશની અંદર ચંદ્રબાબુ નાયડુને જેલ થઈ ત્યારે કેન્દ્રમાં ભાજપની સરકાર હતી અને અમિત શાહ ગૃહમંત્રી હતા. એટલે સંભવતઃ કદાચ એ વાતથી ચંદ્રબાબુ નાયડુ નારાજ હતા અને એ નારાજગી એમની આ બેઠકની અંદર જોવા મળી. ઘણા બધા લોકોને આ વાતનું આશ્ચર્ય થયું
કે ચંદ્રાબાબુ નાયડુ અમિત શાહનું નામ શું કામ નહીં બોલ્યા. ચંદ્રાબાબુ નાયડુનું જ્યારે ભાષણ પત્યું અને એ પછી નીતિશ કુમાર ભાષણ કરવા આવ્યા. નીતિશ કુમારે ભાષણમાં જે વાત કરી એ વાત તો હું તમને કરીશ, પરંતુ નીતિશ કુમારનું ભાષણ શોર્ટ રહ્યું અને ભાષણ પૂરું કર્યા પછી જ્યારે નીતિશ કુમાર પોતાના સ્થાન પર બેસવા ગયા એ પહેલાં તેઓ રીતસરના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પગે લાગ્યા હતા. એ તો પીએમ મોદીએ એમને પગે લાગતા અટકાવ્યા અને પછી એમની સાથે હસ્તધૂનન કર્યું. પરંતુ આ દ્રશ્યએ બધાને ચોંકાવી દીધા, કારણ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને કે કોઈ પણ પ્રધાનમંત્રીને જાહેરમાં કોઈ પગે લાગતું હોય એવું દ્રશ્ય ભાગ્યે જ જોવા મળે છે. અને નીતિશ કુમાર એવા નેતા છે કે એમની અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની બંનેની ઉંમર સરખી છે. ચલો એકવાર એમ માની લઈએ કે કોઈ નાનો વયનો વ્યક્તિ હોય અને મોટી ઉંમરના વ્યક્તિને પગે લાગે તો એ માની શકાય કે એમને સન્માન આપે છે. પરંતુ નીતિશ કુમાર અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉંમર લગભગ સરખી છે અને નીતિશ કુમાર પગે લાગ્યા તો એની પાછળ ઘણા બધા સવાલો પણ ઊભા થઈ ગયા કે શું નીતિશ કુમારને ડર છે કે બિહારની અંદર જેડીયુનું પતન થઈ જાય, કે ભાજપ સરકાર અથવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બિહારની અંદર જેડીયુની ઉથલાવી શકે, અથવા નીતિશ કુમારનું કંઈ કહેવાય નહીં. નીતિશ કુમારની તો આ બીજી ચાલ બી હોય કે ખાલી પગે લાગી દે, એને ખબર છે કે મારે તો ગમે ત્યારે ઉથલી પડવાનું જ છે. એટલે આ જે બીજું દ્રશ્ય જે દ્રશ્ય જોવા મળ્યું એની પણ જબરજસ્ત ચર્ચા ચાલી. હવે નીતિશ કુમારે જે કંઈ વાત કરી એના વિશે તમને વાત કરીએ તો નીતિશ કુમારે એમ કીધું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ છેલ્લા 10 વર્ષની અંદર ઘણું બધું કામ કર્યું છે. હવે જે કંઈ બચ્યું કૂચ્યું કામ છે એ હવે પૂરું કરી નાખશે અને અમે કાયમ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સાથે રહીશું એવું નીતિશ કુમારે કીધું. સાથે સાથે એમણે એમ પણ કીધું કે અમને એવી આશા છે કે પ્રધાનમંત્રી હવે અમારું બિહારનું બધું કામ પૂરું કરી દેશે. અને નીતિશ કુમારે પોતાની બિહારી સ્ટાઇલમાં એવી વાત કરી કે લોકો ખડખડાટ હસતા હતા. છેલ્લે નીતિશ કુમારે એમ કીધું કે હું તો એવું ઈચ્છતો હતો કે આજથી જ કામ શરૂ થઈ જાય, પરંતુ 9 તારીખે તમારું શપથવિધિ છે એટલે ઓકે કંઈ વાંધો નહીં, 9મીથી તમે કામ શરૂ કરજો. પણ બધાને ખબર છે કે નીતિશ કુમાર અને ચંદ્રાબાબુ નાયડુનો ઇતિહાસ એવો છે કે એ લોકો ક્યારે પલટી મારી જાય એ કહેવાય નહીં. એટલે આ વખતે જે ખીચડી સરકાર બની છે એ કેટલો લાંબો સમય ચાલશે એ આગળ જતાં જોવા મળશે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.